આજથી નવો વ્લોગ લઈને આવ્યો છું. તો ગાઈસ હું હમણાં જ પથારીમાંથી ઉઠ્યો છું. તો હું ચા નાસ્તો કરીને તમને મળું. મેં નાસ્તો અને ખા લીધું હે, નાઈ બી લીધું હે. તો ગાઈસ અમારી બેન છે એટલે મારા મામાની છોરી, એને લેવા જવાનું હોય ગોધરા બાજુ. તો આ ગાડી છે, તો ગાડી મમ્મી જવાના છીએ. તો અમે થોડા તૈયાર થઈએ, હાથ પગ આપણે નવા કપડાં પહેરીએ, પછી ગાડીમાં નીકળવાનું થાય ત્યારે તમને મળી. ગોધરા જવા નથી નીકળ્યા, પણ આ મારા મામાનો છોરો છે, આ દેખી શકો છો. આ છે કુલદીપ, નામ કુલદીપ. આ પેલો બીજો દેખાય, આ તમને ઝૂમ કરીને દેખાડું. આ છે ભૂપેન્દ્ર એટલે અસલી બોડો નામ છે. આ મારો ભાભીનો ભાઈ છે, આ અમે છીએ. તો ગાઈઝ આ દેખી શકો છો. તો હું મામાને ત્યાં આવેલો હું. તો આ ચેડા હે, આ ઘણા બધા ચેડા હે. અમે છીએ. તો ગાઈઝ હું થોડી વાર મળું તમને. મામાને ત્યાં વસ્તુ દેખાડવા લઈ જઉં છું. તો આ ગાઈઝ અમારા ઘરની પાછળની જગ્યા છે, દેખાડું તમને. હવે નાનો રસ્તો છે. તો ગાઈઝ અમારી ક્રિકેટ પીચ છે, અહીં અમે ક્રિકેટ રમીએ છીએ. પણ હાલ કેટલા દાડાથી ક્રિકેટ નથી રમી, તેથી આ ઝાડા, આ ગાઈઝ દેખી શકો, આ ઝાડા આવવાનું એવું બધું લાગી ગયું છે. અને કચરો બી બહુ છે. આ ક્રિકેટ પીચ છે અમારું, આ અમારું સ્ટમ્પ છે. અને આ છીએ અમે છીએ. આ અમારું રસોડું છે, એટલે આ રસોડું આવા ઘરમાં છે. આ પેલા બે મસ્તી કરે. તો ગાઈઝ આ દેખી શકો છો. તો ગાઈઝ આ અમારા ઘરની દિવાલ है. तो गाइस આ કાણું બી है અને આ દેખી શકો છો. અમારા ઘરની પાછળ છીએ અમે. આ છે. તો ગાઈસ હવે આંબા નીચે જઈએ આપણે. તો ગાઈસ આ દેખી શકો, હવે અમે એમાં આંબા નીચે જઈએ છીએ. આ મારો આંબા આવાજ કરે છે. તો હવે જઈએ અમે. આ છે આ આંબો, તમને દેખાતો હશે. આ વિડીયો ખબર નહીં બ્લર થાય. આ આંબો હે, આ કેરીઓ લાગેલી છે મસ્ત. તો આમાં મામાનો છોરો આવ્યા, તો આપણે બધા મળીને કેરીઓ પાડીએ. આ કેરીઓ લાગેલી છે. તો ગાઈસ હવે પાણકો હોદીએ. આ પાણકો મળી ગયો છે. ગાઈસ આ આંબામાંથી મોર આવ્યા, મોર નીચે ઉતર્યા. આ દેખો, આ પાડવાનો પ્રયાસ કરે છે. તો આપણે બીજો પાણકો લઈએ. આ રહ્યો ગાઈસ. હવે આ ગાઈસ એક બી કેરી નથી પડતી. દેખો આને એક પાડ દીધી, આ દેખી શકો છો. હવે આ દેખો, આ બેની લડાઈ થઈ ગઈ. આ મેં કેરી પાડી, તો આ કેરી છે. ગાઈસ કેરી કાપીએ, ખાઈએ, પછી તમને મળી. ગાઈસ આંબો હે, આંબો. આ બીજો આંબો. આ બાજુનું ખેતર હે. તો ગાઈસ અમે નાના હતા તારે રમતા. આ ખેતર હે, આ બી ખેતર. આંબા નીચે છીએ. હમણાં વાગ્યા છે 10-11 વાગ્યા છે. તો અમે થોડાક સમયમાં મારી બેનને લેવા નીકળવાના છીએ. કયા વેજલપુર ગામે બેનને લેવા મળવાના છે. તો ગાઈસ આ જે દેખાય છે, આ કુલદીપ ડામોર, આની સગી બેન છે, હેમાંશી નામ છે. તેને લેવા જવાના છીએ ગોધરા બાજુ. તો ગાઈસ હવે થોડીક મસ્તી કરીએ, પછી મળીએ તમને. હવે અમે નીકળી ગયા છે ગોધરા જવા માટે. તો હવે અમે ગોધરા જઈને તમને મળીએ. આવી ગયા હે, અમે ગાડીમાં ફરતા આવી ગયા હે. તો ગાઈસ આ દેખી શકો છો, આ મારી ગાડી ઊભી, આ અમે બહાર આ ફરું છું. તો આ મારી બેનની સ્કૂલ છે, અમે આ બેઠા.
દેખી શકો છો. આ દેખો, આ ફાઇનલી અમે આવી ગયા આ સ્કૂલમાં. ફાઇનલી અમે પહોંચી જ ગયા છીએ. ગાઈઝ આ નજીકમાં ટ્રેનનો પાટો છે એટલે ટ્રેનનો અવાજ પણ આવે છે. ગાઈઝ મારો ફોન તૂટતે રહી ગયો. ગાઈઝ ફાઇનલી મારો ફોન તો હમણાં તૂટતે રહી ગયો કારણ કે હમણાં હાથમાં પડી જ જવાનો હતો. ગાઈઝ હવે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ એ ફોન આવેલો એટલે મારી બહેનો વાતો કરે છે. હું છું, આ ગાડી છે, સામાન પેક કરી લીધું છે. ગાઈઝ આ ખાવા છે, આ ખાવા ખાઈને તમને અમે મળીએ. ગોધરાથી અમે હવે પાછા ઘરે જવા માટે નીકળ્યા છીએ. બહાર ગોધરા બાજુ ગયેલા હતા તો આવી ગયા છે ઘરે. આ ઘરે પાછા આવી ગયા છે. પેલી અમારી ગાડી, આ ગાડી આવી છે. અમે ઘરે આવી ગયા છે. તો હવે આટલો વ્લોગ આજ ખતમ કરીએ. કાલે આપણે મળીએ બીજા વ્લોગમાં.